મુસ્લિમ મિલાપ રાત્રે 2 વાગ્યાથી જાગીને અમે કામ કરીએ, છતાં પેલા મામલતદાર મેડમ આવીને મને એમ કહે છે આજે રાતે 200 ફોર્મ આપો. કામ કરવા છતાં આપણી જવાબદારી છે નૈતિક રીતે અને રાષ્ટ્રીય તમારી જોડે એક સહાયકની નિમણૂક છે સર, બધું જ છે, પણ ટૂંકમાં બધું કામ છે. પતી જશે, પણ ખોટી મેન્ટલ એટલે હેરેસમેન્ટ એ વસ્તુ અમે કામ પતાવી દઈશું અમે. વહીવટી રીતે અમે સૂચના આપી દીધી. બરોબર છે, એ તો હવે તમે કોઈ ચિંતા નહીં કરો. અમને ફ્રેશ રાખો છે, બધું કામ કરી હા, દઈશું. તો આ પ્રેશર દુનિયાથી આજે મોટી અમારી મુશ્કેલી. મીટિંગ એ હતી કે સરકારનું પણ તમને સહકાર આપશે, ગુરુજીઓનું તો આટલી રાખો વહેલી પણ. નગરપાલિકાના સભ્યોનું સહકાર આપશે. હા એમ કોઈ પ્રશ્ન ના રહે એટલા માટે સરકાર મેં એમને કહેલું સર, સરકાર બહુ સજાગ છે. સાચી વાત છે. એટલા માટે એક પણ સહાયક સર મેં કહ્યું છે કે મારું કામ હવે કોઈ પણ આ જ સવાલ એ છે કે એમણે પણ મેન્ટલ એક્સેપ્ટ તો ના કરે. એટલે કદાચ છે તે વસ્તુના પર શું માણસ છે મરી જાય, કે હું વહેલી મરી જાઉં તો શું તકે- નહીં, વહેલી તકે પૂરું કરો. એમ નહીં, મારા તો ઘર પરિવાર ને બાકી કહી શકો. કોઈ અધિકારીનો એવું એમ નહીં સર, મેન્ટલી આપણને હું મરી જાઉં. નહીં, નહીં, નહીં. તમારા છોકરા છોકરી, એવું- મારા છોકરો તમે જોયેલો ને? ના, ના. તમને મળેલો ને? વાત કરીશું. મને કશું થયું ને તો એ ગઈ. ના ના ના, એ કોઈ સવાલ અને નથી. જો આપણે મજબૂત છે, પણ જો મને કશું થયું હવે તમે તમારી કામગીરી તંત્ર શાંતિ- જવાબદાર તમને કોઈ પણ વસ્તુના પર કહી દેવો ને એમને કે મારું નામ ના લે, હું મારું કામ કરી નાખું. એટલે એવું તમે